મિત્રો, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની એક સ્કીમ છે એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ એટલે કે ઈડીએલઆઈ સ્કીમ। આ એક ખૂબ જ ફાયદાકારક વીમા યોજના છે જે દરેક ઈપીએફ સભ્યને આપમેળે જ મળી જાય છે। એટલે કે જે ઈપીએફ યોજનાના સભ્ય હોય છે તે આ યોજનાનો સભ્ય પણ બની જાય છે, કોઈ પણ વધારાના યોગદાન વિના। આ યોજના હેઠળ સભ્યના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારના લોકોને વીમાની રકમ એકસાથે જ મળે છે, જે સભ્યની સેવાનો સમયગાળો અને તેના ખાતામાં જમા રકમ પર આધાર રાખે છે। આ રકમ વધુમાં વધુ 7 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। આ વિશે વધુ જાણવા માટે જુઓ અમારો અગાઉનો વિડિયો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે। મિત્રો, ઈપીએફઓએ કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડની 237મી બેઠકમાં મંજૂરી મળ્યા પછી યોજનામાં કેટલાક ફેરફારો કર્યા છે, જેના કારણે આ યોજના હવે તમારા માટે વધુ ફાયદાકારક બની ગઈ છે। આજના વિડિયોમાં આપણે તે વિશે જ વાત કરવાના છીએ। મિત્રો, અત્યાર સુધી 1 વર્ષની સતત ભવિષ્ય નિધિ સભ્યપદ ન હોવાની પરિસ્થિતિમાં સભ્યને આ યોજના હેઠળ ખૂબ ઓછો લાભ મળતો હતો, કારણ કે આ અવસ્થામાં કોઈ નિશ્ચિત ઓછામાં ઓછી રકમની જોગવાઈ નહોતી। પરંતુ હવે નવી જોગવાઈ અનુસાર 1 વર્ષથી ઓછી સેવા પર પણ 50,000 રૂપિયા સુધીનો નિશ્ચિત લાભ મળશે। બીજો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે જો સભ્યના મૃત્યુ પહેલાં વધુમાં વધુ 6 મહિનાના સમયગાળામાં જો તેમનું ઈપીએફનું યોગદાન નથી આવ્યું અને નોકરી આપનારે તેમનું નામ ઈસીઆરમાં નથી ભર્યું, તો પણ તેમને યોજનાનો લાભ આપવામાં આવશે। શરત એ છે કે નોકરી આપનારે તેમની ડેટ ઓફ એક્ઝિટ મૃત્યુની તારીખ પહેલાં ન નોંધેલી હોય। સીબીટીએ ત્રીજો અને છેલ્લો ફેરફાર એ કર્યો છે કે જો સભ્યના 2 અલગ અલગ ભવિષ્ય નિધિ સભ્યપદના સમયગાળા વચ્ચે 2 મહિના સુધીનો ગેપ હોય તો પણ તેને કન્ટિન્યુઅસ સર્વિસ માનવામાં આવશે અને સભ્યને યોજનાનો લાભ મળશે। એટલે કે બંને સેવાઓના સમયગાળાને જોડી શકાશે। છે ને આ તમારા કામની માહિતી? તો જોતા રહો અમારા વિડિયો, અમારી યુટ્યુબ ચેનલ સોશિયલ ઈપીએફઓ પર અને ઈપીએફઓની યોજનાઓનો લાભ લેતા રહો। વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। આભાર। જય હિન્દ।